શ્રી કૃષ્ણ, કેમ છો બધા? ન્યૂ વ્લોગમાં વેલકમ છે. વાગ્યા છે સાંજના 4, કારણ કે સવારે હજી 6 વાગે કેટલા 4:30 5 વાગે પહોંચ્યો, સુઈ ગયો હતો. પછી મારું જે આઉટફિટ હતું એ બધું આપવા ગયો, લેવા ગયો. સો પછી પાછો સુઈ ગયો કારણ કે ઊંઘ નહોતી થઈ પ્રોપર. તો હવે મસ્ત ફ્રેશ થઈ ગયો છું. એટલે અત્યારે નીકળું છું ગાંધીનગર જવા માટે, જ્યાં મારું ફંક્શન છે. હલ્દી છે અને રાત્રે ગરબા છે. અને મમ્મી લોકો બી રેડી થઈ ગયા છે, પણ મારી સાથે નથી આવતા. એ લોકોનું સોસાયટીમાં બીજા લગ્ન છે, તો અત્યારે જાનમાં જાય છે. તો મમ્મી જો જય શ્રી કૃષ્ણ તૈયાર થઈ ગઈ છે. ક્યાં ગયા પપ્પા? હા, વકીલ સાહેબ તૈયાર થઈ ગયા છે. વાહ, હેરસ્ટાઈલ ચેન્જ કરી નાખ્યું બાકી જો. ગજબ ગજબ. આ હજી બગાસા ખાઈ છે, હજી ઊંઘ આવે છે. શેડ્યુલ થોડું હેક્ટિક થઈ ગયું, કારણ કે અલગ અલગ સિટી હતા ને, તો ટ્રાવેલિંગના લીધે થાક લાગી ગયો. સો હવે જે બી નેક્સ્ટ ફંક્શન્સ લઈશ ને, એટલે એ કહેવાય ને કે નવું નવું છે તો થોડું ઘણું બધું શીખવા મળે. સો એટલે નવું જે હવે આગળ ફંક્શન લઈશ જેવી રીતે, તો એ હું થોડા એ રીતે લઈશ કે ભાઈ મને થોડું ઓકે લાગે અને હું કમ્ફર્ટેબલ રહું અને ટ્રાવેલિંગ એટલું બધું ના આવે. ઓકે ગાઈઝ, તો ઘણા બધાના કમેન્ટ્સ હતા કે અમારે ઇવેન્ટ માટે ઇન્ક્વાયરી કરવી હોય તો કેવી રીતે. આ છે મારો વોટ્સઅપ નંબર. તમારી વેડિંગમાં હલ્દી, ગરબા, સંગીત, કોઈ બી ફંક્શન છે, બર્થડે પાર્ટી છે, એનિવર્સરી છે, કોઈ પણ કલ્ચરલ કે તમારું વેડિંગનું ફંક્શન છે, સ્કૂલનું ફંક્શન છે, કોઈ પણ છે, એઝ અ એન્કર મને બોલાવો છે અને તમારા ફંક્શનમાં 4 ચાંદ લગાવી દેવા છે. વોટ્સઅપ પર જલ્દી મેસેજ કરો અને મારો તમારી ટીમમાંથી કોઈ પણ તમને કોલ બેક આવશે. ચાલો તો નીકળીએ ગાંધીનગર જવા માટે. ત્યાં 2 ફંક્શન તો છે જ, પણ એક અલગ જે રસમ તો કહેવાય, રિવાજ તો કહેવાય, પણ રીતિ રિવાજને મોટા ફંક્શનમાં ફેમિલીએ ચેન્જ કર્યો છે. સો એના માટે વ્લોગમાં બન્યું રહેવું પડશે કે કયો રિવાજ છે કે જેને આ મોટી રીતે ઉજવવાના છે. વ્લોગમાં રહ્યો, તમને ખ્યાલ આવી જશે. ચાલો ગાઈસ, ચલો જઈ રહ્યા છીએ પેથાપુર અને આગળનો સીન જુઓ, અલગ જ મસ્ત જુઓ. ચલો ગાઈઝ, તો પહોંચી ગયા છીએ લોકેશન પર. જોઈ લો છે સુનીલાલ અલગોંદાસ મોદી, કઈ છે મોઢેશ્વરી ભવન, મોઢેશ્વરી. ઓકે, સો અહીંયા મારું હલ્દી છે 6 વાગે, પછી ગરબા છે 9 વાગે, અને કાલે છે એ સસ્પેન્સ છે. સો એના માટે બ્લોગમાં બન્યા રહેજો. ચાલો, સો દીપ પદ્માની એન્કર રેડી છે આમનું હલ્દી અને ગરબા ફંક્શનને ફર્સ્ટ ક્લાસ બનાવવા માટે. તમે રેડી થઈ જાઓ. ચાલો કહીશ. કોને પનિશમેન્ટ મળશે એ હું ડિસાઈડ કરીશ. કરવું પડશે કે કઈ બાજુ, છોકરા બાજુ છોકરી બાજુ. એટલે એને ખબર શું કહેવાય, એક ખબર લોટો આવે, ખબર? હા બોલ્યા છો, બોલો તો. તો એમાં અમે શું કર્યું? પણ પછી સાંભળવા ખોટું લાગી ગયું તો હું લગાડી દઈશ. તો 2 પૂરી વધારે ખાવાની. સો આમાં છે એવું કે હું એક વસ્તુ કહીશ બંનેને, એ બંનેમાં જે પણ વ્યક્તિ કરતા હશે આનો આન્સર બધાને ખબર છે, પણ તો એ પૂછી લઉં. સૌથી પહેલા સોરી કોણ બોલે છે? બહુ સરસ બોલતા આવડી. આટલા જ બોલવાના પૈસા ચાલો તમે દાદી નહીં લાગતા. દાદી છે શું નથી લાગતા? દાદી છે પણ દાદી છે દાદી. ચલો તો અત્યારે ગાંધીનગરમાં દાદી ચૂપેસા નથી. ચલો હેલો, ઓ ઉભા રહેજો, ચાલુ છે. ઓકે, ગાંધીનગરમાં અત્યારે મારું હલ્દી છે. રાજેશભાઈ મોદીના ફેમિલી તો આવી ગયા છે. પ્લીઝ વિરેશભાઈ ક્યાં છે? વિરેશભાઈ
મિનિટ થોડી વાર માઇક બંધ કર દો ને. કોઈક માઇક લઈ લો એમની પાસેથી હાલો. ઓ વિરેશભાઈ કેટલી રાડો મારે સો ગાંધીનગરમાં અત્યારે મારું હલ્દી સેરેમની હતી, તો અહીંયા ક્યુટ દાદીઓ બેઠા છે. સો એમને મારા વિશે જે મારું ફંક્શન જે હતું ફંક્શન જે હતું તો આપણે લાઈવ જે રિવ્યૂ છે લઈએ કે કેવું લાગ્યું. તો તમને લોકોને કેવું લાગ્યું? મજા આવી? દીપ દીકરા બહુ સારું કર્યું. એન્જોય કરાયો બહુ સરસ એન્જોય કર્યો. સારું હતું કે બધા થાકી ગયા હતા તો બી એટલે બધા ખુશ થઈ ગયા. તમે એટલું કોમેડી કરાયું કે બધા ઉત્સાહી જ ગયો ફરીથી બસ, કે હા ચાલો આપણે હવે કરી જ લઈએ. ગરબા ફંક્શન હોય તો મને બોલાવે કે ના બોલાવે? બોલાવે ને. થેન્ક યુ સો કરવું હોય મચ. તો તમને બોલાવે. અમારે છોકરાને કહીશું દીપનો પહેલો બોલાવો. ઓકે ગાઈસ, ચાલો થેન્ક યુ. અહીંયા અમને કંઈક દેખાઈ ગયું છે. સાચી વાત છે, એમનું સુતા હશે યાર. તો એમાં છે એવું કે ઓબ્વિયસલી કોઈ અહીંયાનું કામ કરવા વાળું જ છે ડેકોરેશન ટીમમાં, તો એ સૂઈ ગયા છે બિચારા શાંતિથી. તો એમનો હાથ એ રીતે બહાર આવી ગયો છે કે આપણને ખુદને ડર લાગી જાય. ચાલો ગાઈઝ, ઇવેન્ટ અહીંયા અમારી ફિનિશ થઈ છે. કાલે શું છે કંઈ કહી દઉં. કાલે છે મામેરું. ઓકે, તો કેવું હોય કે મામેરું ભરીએ ને તો જ્યારે લગ્ન હોય ને, લગ્ન પ્રસંગમાં મામેરું ક્યારે ભરાઈ જાય એ ખ્યાલ પણ ના હોય ઘણા લોકોને. ઓકે, પણ કાલે અમે જે ફેમિલીમાં છીએ એ ફેમિલીએ એવું કીધું કે આપણે મામેરું એ રીતે સેલિબ્રેટ કરવું છે ને કે એક ફંક્શન જેવું લાગવું જોઈએ, જેવી રીતે હલ્દી છે, ગરબા છે, એ રીતે જ. સો કાલે એક યુનિક રીતે અમે એને સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ. સો ફર્સ્ટ ટાઈમ કાલે હું મામેરું હોસ્ટ કરવાનો છું. ઘણા બધા એન્કર એવા હશે કે જેમણે મામેરું ક્યારે હોસ્ટ નહીં કર્યું હોય. ઓકે, કાલે હું એ કરવા જઈ રહ્યો છું, તો પછી એ મિસ ના કરતા. ઓકે, સો વ્લોગમાં બન્યા રહેજો. કાલે આપણે મામેરું જોઈએ અને પછી આપણે એ ફિનિશ કરીએ. ચાલો ગાઈસ, બાય બાય. હર્ષલ તો ફૂલ થાકી ગયેલો છે. નહીં તો અહીંયા જો બધા ફોટોગ્રાફી ચાલુ છે અને 12 વાગે ઇવેન્ટ અમારી ફિનિશ થઈ ગઈ છે. તો ચાલો ગાઈસ, યસ મળીએ સવારે. તો મામેરુંનું જે હતું સેરેમની, સો એ મસ્ત એકદમ જોરદાર સેલિબ્રેટ થઈ ગઈ છે. લોકો થોડા સેન્ટી બી થઈ ગયા હતા. ઓકે, સો અને સારો એવો રિસ્પોન્સ પણ લોકોને મળ્યો છે. તો થેન્ક યુ ગાઈઝ જે લોકો ત્યાં હતા, અને ઘણા લોકોએ મારા વખાણ પણ કર્યા છે. સો મારા ખુદના વખાણ કરી દઉં અત્યારે. એની ક્લિપ તમને દેખાડી દઉં છું. સો સૌથી પહેલાં ક્લિપ જોઈ લો, પછી પાછા આવો. અને એમની જે સ્માઇલ છે એના ઉપર મને 2 લાઈન યાદ આવે છે. થઈ જાય ને તો આવા કરજો, પહેલેથી કરી દીધું. વાહ. સો એક પ્રશ્ન છે કે આવું કેમ હોય છે કે પપ્પા ક્યારેય દીકરાને નથી કહી શકતા કે એને કેટલો પ્રેમ કરે છે? કહેવાય છે ને કે બાપ દીકરા વચ્ચે એક બરફની છે ને પાતળી દિવાલ હોય છે. બાપ દીકરીનો સંબંધ તો ખુલ્લેઆમ હોય, ગમે ત્યારે ગળે લગાડે, આઈ લવ યુ કહી દે. પણ બાપ દીકરાનો સંબંધ એવો છે કે ક્યારેય એ કહી નથી શકતા. દિલમાં બહુ બધું ભરેલું હોય પણ બહાર નથી લાવી શકતા. અને મમ્મી હોય એ દીકરાને કીધા કરે, બેટા આઈ લવ યુ, પણ દીકરો એટલે એવું નથી કે બાપ છે દીકરો કે એની દીકરીને પ્રેમ નથી કરતો, કે એનો જવાબ કોઈ પાસે નથી. તો અહીંયા પરિવાર ભેગો છે. આજે કહી દઈએ, અત્યાર સુધી પરે નથી કીધું, પણ આજે આઈ લવ યુ અને હગ કરીને પ્રેમ દેખાડી દઈએ. उंगली पकड़ चलना सिखाया साथ में हरदम, जिसकी सरल समता के आगे फीका है भगवान. ભાઈ બહેનનો સંબંધ, ભાઈ વગર બહેન અધૂરી છે અને બહેન વગર ભાઈ અધૂરો છે. પણ જેની પાસે બહેન હોય ને એ ભાગ્યશાળી હોય. અને હું મારી પર્સનલી વાત કરું તો હું ભાગ્યશાળી નથી, મારી પાસે બહેન નથી. એટલે મારાથી વધારે બહેનનું મહત્વ કોઈ ના જાણે. પછી આવો કોઈ પ્રસંગ આવે કે રક્ષાબંધન આવે, મારું મન ઢીલું પડી જાય, કારણ કે મારે કોઈ બહેન નથી. થોડા શબ્દો છે, વાત પૂરી કરું ને પછી સારું લાગે તો જ તાળીઓ પાડજો. આમાં હું જબરદસ્તી નહીં કરું. બાબા બેબી આવી ગયા છે. એક બેન હોવી જ જોઈએ, એક બેન હોવી જ જોઈએ. જો ના હોય ને તો જીવન જીવ્યા હોય ને એમાં એક ખૂણો આપણને લાગે છે કે આ રહી ગયું. જેની સાથે તમે ઘરમાં જો હુકુમી કરી શકો, હાલતા ચાલતા ટપલી મારીને એને હેરાન કરી શકો, તમે તમારા મનનું કાર્ય કરી શકો. આ નાનપણની વાત છે, તમે આવું કર્યું જ હશે. પણ આપણા જીવનમાં એક બેન તો હોવી જ જોઈએ. કોઈને પણ ના કહી શકો ને એવી વાત
પણ વિના સંકોચે તમે જેને કહી શકો ને એ બેન જે દીકરી માટે છે. માતા પિતાની લાડકવાઈ એક દીકરી ભલે મોટા છે પણ એમના માટે તો હજુ એક દીકરી જ છે, એમના માટે હજુ એક ઢીંગલી જ છે. એમને કઈ થતું હશે ને તો એમના મનમાં ક્યાંક ને ક્યાંક આંસુ તો નીકળતા જ હશે. માતા પિતાની લાડકવાઈ એક દીકરી, કાળજાનો કટકો છતાં પરાઈ એક દીકરી, ક્યારેક પરી તો ક્યારેક ઢીંગલી, ક્યારેક મનના ટોટલે ટહુકતી કોયલ એક દીકરી. સંબંધોના સરવાળાને સાચવતા આવડે છે ને એવા બંને કુળનો ઉદ્ધાર કરતી એક દીકરી, જેને જોતા જ દિલના દરિયામાં ભરતી આવે એવી પૂનમની ચાંદની એક દીકરી, જેનો ખાલીપો કોઈથી ભરાય ના એવી સુખ દુઃખની સખી એક દીકરી. દીકરીઓ ભલે પરણીને વહુ લઈને આવે પણ એ હોય છે તો કોઈકની દીકરી ને. ગૃહસ્થ સંઘમાં જેનો છે અમૂલ્ય ફાળો. એન્ડ કરીશ ને આપણે પછી છૂટા પડીશું કે માતા પિતાની આંખો આંસુથી બે જ વાર છલકાય જ્યારે દીકરીઓ ઘર છોડે ત્યારે અને દીકરાઓ તર છોડે ત્યારે. થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર હેવિંગ મી. આપણે આ સુંદર પ્રસંગને અહીંયા જ આપણે વિરામ આપીએ છીએ. તમારા વગર આ પ્રસંગ અધૂરો હતો, સો અહીંયા આવ્યા મને સાંભળ્યો એના માટે બધાનો થેન્ક યુ સો મચ. ખરેખર મામેરું શું છે એ દરેકને આ પ્રસંગ ઉપરથી જ ખબર પડે કે મામેરું કેવી રીતે કરાય અને એનો જે પણ જે ફાળો જાય છે જે આપણે એન્કરિંગમાં દીપભાઈ એ ખરેખર ખૂબ સુંદર અને એની સાથે એમને જે પણ છે બંને સાથે રહીને સારું કાર્ય કર્યું. ખૂબ ખૂબ આભાર સતીશભાઈ આપનો. સો કેવું લાગ્યું, દિલથી કેવું લાગ્યું છે અત્યારે જ કમેન્ટ કરો, વિડીયો પોઝ કરો અને સાચે કેવું લાગ્યું છે જરૂર કહેજો. અને અત્યારે હવે જઈ રહ્યો છું એક શૂટ છે, વ્હીકલનું શૂટ છે, 2 વ્હીલર. સો ન્યૂ પ્રોડક્ટ લોન્ચ થઈ રહી છે, ન્યૂ ગાડી EV છે, ઇલેક્ટ્રોનિક વ્હીકલ છે. સો એના પ્રમોશન માટે શૂટ માટે જઉં છું. અને સાંજે મારો જે ફ્રેન્ડ છે કિશન, સો એનું શોપ છે તો ન્યૂ બ્રાન્ચ ઓપન કરે છે, સો એના ઓપનિંગમાં જવાનો છું. સો બહુ બધા ક્રિએટર્સ સાંજે મળવાના છે, ઓલમોસ્ટ ગુજરાતના બધા જ ક્રિએટર્સ મળવાના છે. સો આ બ્લોગને એન્જોય કરજો એન્ડ સુધી, બહુ મજા આવવાની છે. ઓકે, 3-4 દિવસથી તમને લોકોને સખત મજા આવી રહી હશે. હા, એક પાર્ટ તમે મિસ પણ કરી રહ્યા હશો, તો દિરાવી અને બીજું ઘર. 3-4 દિવસથી ઘરના પણ બ્લોગ નથી આવતા, સો આવી જશે. પણ ક્યારેક ક્યારેક એવું થાય ને કે અમુક વસ્તુ મેળવવા માટે અમુક વસ્તુ ખોવી પડે, તો થોડું નવું તમને નવી વાનગીઓ મળી રહી છે. સો આપણી જે રોજની વાનગીઓ છે એ પણ તમને મળતી રહેશે, કારણ કે હમણાં 2-3 દિવસ માટે બીજી કોઈ ઇવેન્ટ નથી, સો ઘરે જ છું. પછી પાછી હજી ઇવેન્ટ છે. સો યસ, ઘણા લોકોના 3-4 દિવસથી બિઝી છું, તો વોટ્સઅપ પર આમ મેસેજ આવીને પડ્યા છે ઇવેન્ટ્સના. તો ગાઈઝ, ઇવેન્ટ માટે છે ને વોટ્સઅપ પર નંબર આજે આપું છું ને, ત્યાં તમારું ખાલી છે ને શેનું ફંક્શન છે, જેમ કે હલ્દી છે, ગરબા છે, એનિવર્સરી છે, બર્થડે છે, કોઈ બી છે, તો એ ફંક્શન કે મારું આ ફંક્શન છે, કઈ ડેટ પર છે અને કઈ જગ્યાએ છે અને તમારું નામ. ઓકે, સો 4 વસ્તુ મને ડાયરેક્ટ મને હાય હેલો કરવા કરતાં ડાયરેક્ટ વોટ્સઅપ પર મેસેજ મૂકી દો તો મારા માટે ઇઝી રહે, કોલબેક તમને આપી દઈશ. તો મારી જે અવેલેબિલિટી હશે તો એના પ્રમાણે તમને આપણે ડન કરી દઈશું. પણ એટલીસ્ટ મને તમે 3-4 દિવસ પહેલાં કહેશો ને તો વધારે સારું રહેશે. ઓકે, ડાયરેક્ટ કોલ ના કરશો, નંબર આપું છું, વોટ્સઅપ પર મેસેજ કરી દો, બૂમ પડાવી દઈશું તમારી ઇવેન્ટમાં. 100%ની વસ્તુ છે. ચાલો, તો બન્યા રહ્યો. હું જઉં છું અત્યારે શૂટ માટે, પછી હર્ષિલને ડ્રોપ કરવાનું છે ઘરે, અને પછી પાછો જઈશ કિશનને ત્યાં. સો બનેલા રહ્યો. અને અત્યાર સુધી બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દો. બાય બાય. ઓકે ગાઈઝ, તો આવ્યું ઘરે અને અત્યારે જાઉં છું, જે મેં કીધું હતું કે બધા ક્રિએટર્સ બધા ભેગા થવાના છીએ, એક પબ્લિક મીટઅપ છે. સો ત્યાં ઘણી બધી પબ્લિક આવી હશે મળવા માટે, અને બહુ બધું એન્જોય કરવાનું છે, બહુ બધા ક્રિએટર્સને મળવાનું છે. ગુજરાતના ઓલમોસ્ટ બધા આવ્યા હશે. સો આજનો બ્લોગ લાંબો થઈ રહ્યો છે, તો આ બધું તમને જોવા મળશે કાલના બ્લોગમાં. ઓકે, તો ઘરે પહોંચી ગયો છું. મમ્મી પપ્પા જો અહીંયા એ બધું કટિંગ બટિંગ કરી રહ્યા છે. આજનું જમવાનું શું છે આજે? નક્કી નહીં, મેથીની ભાજી કઈ ગયો સર, પપ્પા ભજીયાનું કહીશ, એને ખાધા કાલે આખો દીક હોય. પાન ખાઈ જો હવે પેલું ધોરાજી વાળું. તને ખવડાવું છું ને. વાહ, લાવો. તો મારે કેટલું છે? નાનું એવું જ છે ને? અડધું તું ખાઈ લે, અડધું હું ખાઈ લે. ઓકે, લાવો. ભાઈ લે જ ખાઈ જાઓ. નાનું નથી, આવડું છે. તો ચાલો ગાઈઝ, બહુ મોટું છે. આવડું પાન છે. તો હાલો મિત્રો, મળીએ કાલે. આજનો બ્લોગ અહીંયા ફિનિશ થાય છે. સારું લાગે તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે મસ્ત મજાના બ્લોગ સાથે. કાલનો બ્લોગ મિસ ના કરતા, બહુ મજા આવવાની છે. ઓકે, તો ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.